जुगे जुगे राज करो श्री गोकुले, जुगे जुगे राज करो, जुगे जुगे राज करो। श्री वल्लभाधीश की जय। नमो भगवते तस्मै कृष्णायात भूतकर्मणे रूपनाम विभेदेन जगत्कीर्ति योयतः सच्चिदानंद रूपाय विश्वोत्पत्त्यादि हेतवे तापत्रय विनाशाय श्री कृष्णाय वयम नमः। અહીંયા મંચ ઉપર બિરાજમાન श्री भागवत ऋषि जी, श्री गिरिराज भाई शास्त्री, श्री योगेश भाई शास्त्री जी और देवेश भाई शास्त्री जी, आंतरराष्ट्रीय पुष्टि मार्गे वैष्णव परिषद और एमां अमारा जे प्रिय है एवा श्रीकांत भाई, जहेश भाई, वीणाबेन शेठ और सर्वे आंतरराष्ट्रीय पुष्टि मार्गे वैष्णव परिषदना जे मेम्बर्स है અને સર્વે ઉત્સાહી ભાવિક અને વલ્લભીય વૈષ્ણવો જે આ સુંદર ઉત્સવના રૂપે સુંદર કાર્યક્રમમાં અહીંયા એકત્રિત થયા છે, સાથે જોડાયા છે. સૌપ્રથમ તો આજે આપણે જે ઉત્સવના ઉપલક્ષે આ સુંદર કાર્યક્રમ કરી રહ્યા છે એવા શ્રી ગોસાઈજીના ઉત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ છે. આપણે આપણા બે હાથ ઊંચા કરીએ ને વધાઈ કરીએ. જોશથી બોલો, વધાઈ હો. તો કોઈ પણ ઉત્સવ હોય ને તો વારંવાર બધા વૈષ્ણવને એક જ વાત કહું કે ઉત્સવ હોય કે આપણે સારો કોઈ પ્રસંગ હોય કે સારા કોઈ સત્સંગના કાર્ય માટે આપણે એકત્રિત થયા હોઈએ તો વધાઈ કહે બે હાથ ઊંચા કરવા. જો બે હાથ ઊંચા કરવાના છે ને ત્રણ કારણો છે. એક તો એ કે આપણે જે થોડી ઘણી આપણને જે ઊંઘ આવી હોય એ આ સારા એકદમ આમ કોઝી પ્લેસમાં બેઠા બેઠા તો આપણી ઊંઘ ઉડી જાય. બીજું, આપણે બે હાથ ઊંચા કરીએ તો જે એક જ જગ્યાએ બેઠા બેઠા આપણને થોડીક જે આલસ ચડી જાય એ આપણી દૂર થઈ જાય. અને જો વારંવાર આમ ઉપર હાથ કરીને પ્રભુને હાથ દેખાડીએ તો કોઈક દિવસ એવું પણ થાય કે હાથ ઊંચા કરીને ઉપરથી બે હાથ પ્રભુ આપણા પકડે અને આપણને જતાવે કે હું તમારી સાથે છું. જો આજે અહીંયા આપણે એકત્રિત થવાનો જે આપણો જે સત્ર છે એ છે રાગ. સૌ પ્રથમ તો મને ખૂબ જ આનંદ છે કે મને અહીંયા અવસર પ્રાપ્ત થયો છે કે રાગ વિશે આપને બે શબ્દ કહી શકું. આપણા પુષ્ટિ માર્ગમાં છે રાગનો ખૂબ જ મહત્ત્વ છે અને રાગ છે, સંગીત છે, એક રસ્તો છે, એક વે છે જેનાથી આપણે આપણો ભાવ પ્રગટ કરી શકીએ. આપણા જે ઇમોશન્સ છે એ પ્રભુ સામે, શ્રી ઠાકોરજી સામે આપણે પ્રગટ કરી શકીએ એનો એક વે છે, એનો એક રસ્તો છે. બહુ બધા પ્રકારના જે શાસ્ત્રીય સંગીતમાં રાગ છે અને જેમ અત્યારે પૂર્વમાં શાસ્ત્રીજીઓએ વાત કરી કે રાગનો આપણા ત્યાં જે સંગીત છે, શાસ્ત્રીય સંગીત છે એનો ખૂબ જ મહત્ત્વ છે. પછી એ ફિલોસોફિકલ રીતે જોઈએ, સાયન્ટિફિકલ રીતે જોઈએ, બધી વસ્તુમાં શાસ્ત્રીય સંગીત એનો ક્યાંક ને ક્યાંક એના ફાયદા જ છે, કોઈક નુકસાન નથી. અને શાસ્ત્રીય સંગીતની એક સ્પેશિયાલિટી એવી છે કે મેડિકલ સાયન્સમાં પણ ખૂબ જ એનો ઉપયોગ થાય છે. કે મેડિકલ સાયન્સમાં એવું કહેવાય છે કે જે સ્ટ્રોક આવે કોઈને અને સ્ટ્રોકના પછી રિકવરી માટે મ્યુઝિક થેરાપી યુઝ કરાય છે અને મ્યુઝિક થેરાપીમાં શાસ્ત્રીય સંગીતનો યુઝ કરે છે એનાથી રિકવરી સ્પીડઅપ થઈ જાય છે. બીજું, મધ્યમાવધિ કરીને એક રાગ છે જેનાથી એ સાંભળે તો વ્યક્તિને જો કોઈને ડિપ્રેશન આવી ગયું હોય તો એનું ડિપ્રેશન પણ દૂર થઈ જાય છે. તો એવું સુંદર આપણું જે શાસ્ત્રીય સંગીત છે એવા સુંદર આપણી પાસે રાગ છે. અને જો આપણા પુષ્ટિ માર્ગમાં પહેલાં જ્યારે શ્રી વલ્લભના સમયે, મહાપ્રભુજીના સમયે જ્યારે અષ્ટસખાની રચના નથી થઈ ત્યારે વેદની જે ઋચાઓ છે, વેદના પાઠ છે, શ્રીમદ ભાગવતજીના દસમ સ્કંદના જે શ્લોકો છે, પ્રભુ સામે પ્રભુને આનંદ થાય, પ્રભુને રીઝવવા માટે એ શ્લોક અને વેદના જે શ્લોક છે એનું પહેલાં ગાન થતું હતું. એના પછી આગળ શ્રી ગુસાઈજીએ અષ્ટસખાની રચના કરી, અષ્ટસખાને સ્થાપિત કર્યા
અને પછી સંસ્કૃતના શ્લોક અને સંસ્કૃત ભાષાની જગ્યાએ મંજુષા આનેના પ્રસંગ પછી આપણા ત્યાં પુષ્ટિ માર્ગમાં વ્રજભાષા મેઇન લેંગ્વેજ બનીને વ્રજભાષાની સ્થાપના આપણા ત્યાં થઈ. અને જો રાગ પણ આપણા ત્યાં અલગ અલગ પ્રકાર છે, અલગ અલગ સમયના અલગ અલગ કીર્તન છે, કેમ કે આપણું પુષ્ટિ માર્ગ છે એ સતત નવીન છે. જો અત્યારે ગિરાજી શાસ્ત્રીજીએ ખૂબ જ સુંદર વાત ના કરી કે ભાતને અલગ અલગ ટેકનિકથી લેવડાવો તો ઠાકોરજીને આનંદ આવે, એટલે એવી રીતે રાગ પણ અલગ અલગ જોઈએ. અલગ અલગ રાગથી ઠાકોરજીને અલગ અલગ સમયે આપણે એમને આનંદ આપી શકીએ. હવે જો એમાં કેવું છે કે હવે આ તો જો એમને ભોજનની વાત કરી તો તમને કહું કે સવાર સાંજ જો એક જ રાગ હોય તો પ્રભુને આનંદ ના આવે. જેવી રીતના સવાર સાંજ તમે 3-4 દિવસ જો તમે ખાલી ખીચડીને દહીં ખાઓ તો તમને લાગે કે ઘરમાંની દવાખાના પહોંચી ગયા એવું લાગે તમને. એવી રીતના ઠાકોરજીને પણ અલગ અલગ પ્રકારના નવીન રાગ પ્રભુને પ્રિય છે. ઋતુ અનુસાર પણ પ્રભુના રાગ છે. જો આપણે જોયું તો શીતકાળ ચાલે છે તો શીતકાળમાં ટોળી અને હિલક રાગના કીર્તન પ્રભુને આવે છે. પછી હવે વસંત ઋતુ આવશે તો વસંત ઋતુમાં વસંત રાગ આવે છે. પછી ઉષ્ણકાળમાં અદાનો રાગના કીર્તન આવે છે પ્રભુને. પછી શ્રાવણ આવશે તો શ્રાવણમાં અસાવરી અને મલ્હાર રાગના કીર્તન શ્રી ઠાકોરજીને આવે છે. ઋતુ અનુસાર કીર્તનના પ્રકાર છે અને ઋતુ સાથે સાથે દર્શનના પ્રકાર. સવારે જો આપણે મંગલાના દર્શન કરવા જઈએ તો મંગલામાં બીભસ રાગના કીર્તન આવે છે, બીભસ રાગના પદ આવે. એના પછી શૃંગારમાં બિહાગ રાગ આવે છે, રાજભોગમાં મલકોશ રાગ આવે અને પછી શેન આવે ત્યારે કેદાર રાગના જે પદ છે એ પ્રભુ સામે ગવાય છે. કીર્તનના અલગ અલગ પ્રકાર છે. કીર્તન દ્વારા કેટલી બધી જે પ્રભુની લીલા છે, પ્રભુના ગુણ, નામ, સ્વરૂપ, એમની લીલાઓ બધાનું વર્ણન કરી શકીએ તો એ રાગ અને પદ દ્વારા આપણે મ્યુઝિક દ્વારા આપણે કરી શકીએ, સંગીત દ્વારા. કેમ કે જો પ્રભુને છે ને સંગીત ખૂબ જ પ્રિય છે. જો આખી ષષ્ઠીની જે રચના છે એ પ્રભુએ કરી. બધી જ વસ્તુ આજે આપણી પાસે છે એની રચના ભગવાને કરી છે, પ્રભુએ કરી છે. એક વસ્તુ જે આપણે પોતે ક્રિએટ કરી શકીએ એ ખાલી સંગીત છે. એટલે પ્રભુને પ્રિય છે કેમ કે સંગીત એક જ વસ્તુ છે જે આપણી પાસે ક્ષમતા છે કે એને આપણે એની રચના કરી શકીએ, આપણે એને ક્રિએટ કરી શકીએ. અને સંગીત પ્રભુને ખૂબ જ પ્રિય છે. પ્રભુના જેટલા પણ પ્રભુના જે ગુણ છે, જે પ્રભુનું સ્વરૂપ છે, જો સૂરદાસજીનું આપણે પ્રસંગ જોઈએ તો સૂરદાસજીના પ્રસંગમાં આવે છે કે પરીક્ષા લેવાનો પ્રયાસ કર્યો તો પણ સૂરદાસજીને ખબર પડી ગઈ કે પ્રભુનું સ્વરૂપ કેવું છે અને સ્વરૂપ અનુસાર જ સૂરદાસજીએ કીર્તનનું ગાન કર્યું. અને અષ્ટસખાના આપણે કીર્તન સાંભળીએ તો ખબર પડે કે પ્રભુ જે વસ્ત્ર ધારણ કરતા, પ્રભુને જે અંદરથી આનંદ છે, પ્રભુનો કયો ભાવ હતો એ પ્રમાણે અષ્ટસખા કીર્તન સિદ્ધ કરતા, એ પ્રમાણે કીર્તનની રચના અષ્ટસખા કરતા હતા. અલગ અલગ સમય અલગ અલગ કીર્તન આપણને શ્રવણ કરવા મળે. જો મંગલામાં દર્શન કરવા આપણે જઈએ, સવારે મંગલામાં પ્રભુના દર્શન કરવા જઈએ તો આપણને કીર્તન સંભળાય, મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. અને જો સવારે ખૂબ જ સુંદર શાસ્ત્રીજીએ વાત ન કરી કે પ્રભુ જ્યાર સુધી કીર્તન આપણે ન કરીએ ત્યાર સુધી પ્રભુ પહોળી રહ્યા હોય છે, પછી જાગતા નથી. પ્રભુ સવારે મંગલા કરતા નથી જ્યાર સુધી આપણે કીર્તન કરીએ નહીં. અને જો આપણે અત્યારે જે રેફરન્સ લઈએ કોન્ટેક્સ્ટથી તો આપણને ખબર પડે કે પ્રભુનો જે આટલા વર્ષોથી ક્રમ છે, આજના સમયમાં આપણો ક્રમ પણ એવો જ થઈ ગયો છે. સવારે અલાર્મ વગર આપણે ઉઠી શકતા નથી. સવારે આપણે ફોનમાં ટૂટું વાગે ત્યારે આપણી આંખ ખુલે. એમાં પણ પાછા એક વારમાં તો આપણે ઉઠી શકીએ જ નહીં. એમાંય પછી કહે કે ના 5 મિનિટ પછી એમ કરીને 5-7 મિનિટ અલાર્મ વાગે ત્યારે આપણે ઉઠીએ. એવી રીતના પ્રભુને પણ જ્યારે આપણે આખું મંગલાનું કીર્તન કરીએ ત્યારે પ્રભુ જે પહોળી રહ્યા હોય છે એ પછી જાગે છે, એ સવારે મંગલા કરે છે. પછી અલગ અલગ સમયના કીર્તન છે. પલ્લાના કીર્તનમાં જોઈએ તો પલ્લામાં જે મુખ્ય છે એ પ્રેંખ પર્યંક શયનમ. એના પછી આપણે નંદ મહોત્સવ હોય તો નંદ મહોત્સવ પહેલાં કીર્તન આવે છે, હેરી હે ભૈયા હો આજ નંદલાલ કે આનંદ ભયો. અલગ અલગ પ્રકારના કીર્તન દ્વારા પ્રભુને આપણે આનંદમાં, પ્રભુને રીઝવવાની આપણે કોશિશ કરીએ છીએ. બસ આજના જે દિવસ છે એમાં વધારે સમય નથી લેવો, પણ એક વાત કહેવી છે કે પદ છે, કીર્તન ગાન છે, રાગ છે. હું એવું નથી કહેતો કે સરળ છે અને બધાને આવડવું જ જોઈએ, પણ આપણે પુષ્ટિ માર્ગમાં છીએ, આપણે વૈષ્ણવ છીએ તો આપણે કોશિશ તો કરવી જ જોઈએ. ભલે પછી આપણને રાગ આવડે ના આવડે એ વસ્તુ અલગ છે, પણ આપણે કોશિશ તો કીર્તન કરવાની, પદ કરવાની, પ્રભુ સામે સંગીતની કોશિશ તો આપણે
કરવી જ જોઈએ. જો રૂપાપુરિયાના પ્રસંગ અત્યારે તમે સાંભળ્યા ને, એમને કશું નહોતું આવડતું, રાગ નહોતા આવડતા, કયા સમયે કયું કીર્તન કરવું એ પણ નહોતું આવડતું. શેનના સમયે કીર્તન કરતા હતા, જાગીએ ગોપાલાલ ભોર ભયો પ્યારે, જાગીએ ગોપાલાલ ભોર ભયો પ્યારે, તો પણ પ્રભુને એમના કીર્તન, એમનો અવાજ ભલે કેવો પણ હતો એ પ્રિય હતો. કેમ કે આપણા ત્યાં રાગ તો મહત્ત્વનું છે, પણ રાગ કરતાં ભાવ વધારે મહત્ત્વનું છે. પુષ્ટિ માર્ગમાં આપણા મનમાં, હૃદયમાં જો ભાવ છે તો પ્રભુ સ્વીકારવાના જ છે. પછી તમે તમારા ભાવથી સારામાં સારું સંગીત છે, સારામાં સારું શાસ્ત્રીય સંગીત પણ જો પ્રભુ સામે આપણે ગઈએ, પ્રભુ સામે આપણે રચીએ તો પ્રભુને ન ગમે. પણ આપણે થોડોક પણ ભાવ આપણા મનમાં હોય ને ખાલી કીર્તનના જે પદના શબ્દ પણ કહી દઈએ ને તો પણ પ્રભુ સ્વીકારે છે અને આપણા ઉપર કૃપા કરે છે. આજના શુભ દિવસે વૈષ્ણવ વધારે સમય નથી લેવો, ઓલરેડી બહુ સમય લેવાઈ ગયો છે. તો શાસ્ત્રીજી પણ, ગિરિરાજભાઈ પણ વિચાર 5 મિનિટ વધારે કરીને કરતા, કેમ કે એમને પણ ખબર છે કે સમય થઈ ગયો છે. અને જો મને પણ હવે ખબર છે કે ભલે તમે બધા હાથ ઊંચા કર્યા, તમારો પણ ટાઈમ થઈ ગયો છે, 1 વાગવા આવ્યા છે, તમને પણ હવે ભૂખ લાગી હશે, તમે કોઈ ચિંતા કરતા નહીં. બસ આજના દિવસે, આજના જે ઉત્સવના ઉપલક્ષ્ય આપણે ભેગા થયા છે એની આપ સૌ વૈષ્ણવને ખૂબ ખૂબ વધાઈ હું ફરીથી આપીશ. બાકી વિશેષમાં જે આંતરરાષ્ટ્રીય પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ પરિષદ છે એ પુષ્ટિમાર્ગ માટે ખૂબ જ તત્પર છે. ખૂબ જ સારા કાર્ય, આવી એક્ટિવિટીઝ, સેમિનાર વારંવાર થતા રહે એવું જ હું એમને આશીર્વાદ આપીશ, એ જ હું ઈચ્છા રાખીશ અને વારંવાર આવા કાર્ય કરતા રહે. વિશેષમાં મારી જે પ્રથમ કથા થઈ નડિયાદમાં એ પણ વૈષ્ણવ પરિષદ દ્વારા જ થઈ હતી. તો એમની માટે એકવાર આપણે ખૂબ ખૂબ તાળીઓ પાડીને બધાનો ઉત્સાહ આપણે વધારીએ. અને મને ખૂબ જ આનંદ છે કે જે વૈષ્ણવ પરિષદ છે એ વૈષ્ણવ માટે પણ તત્પર છે અને વૈષ્ણવને યુવાન વલ્લભકુલ બાલકના દ્વારા કથાનું, વચનામૃતનું એમને રસપાન થાય એના માટે પણ એમનો ભાવ ખૂબ જ સારો છે. અને હું દિલથી, મારા હૃદયથી એ જ ઈચ્છા રાખું છું કે વારંવાર આવા સુંદર કાર્યક્રમો થતા રહે. અત્યારે જયેશભાઈએ ડન કરી નાખ્યું છે કે ગોપીનાથજીના ઉત્સવ પણ આવો એક સુંદર કાર્યક્રમે રાખવાના છે. તો એમાં પણ અમે ચોક્કસથી પધારીશું અને જે પણ વિષય હશે એમાં 5 મિનિટ 10 મિનિટ આપની સામે અમારા જે વિચાર છે એ આપની સામે રજૂ કરશું. બાકી વિશેષમાં બધાને ખૂબ ખૂબ આશીર્વાદ છે. ગિરિરાજભાઈ શાસ્ત્રીજી છે, જયેશભાઈ છે, એ તો ગાયોની સેવામાં પણ ખૂબ જ તત્પર છે. અમારા ત્યાં વ્રજયાત્રા 2019માં જ્યારે ગૌ સંવર્ધન મહોત્સવ હતો ત્યારે બંને ઉપસ્થિત હતા અને એમને ખૂબ જ સુંદર લોકોને આપણા પુષ્ટિમાર્ગ હોય કે આપણી સંસ્કૃતિ હોય કે આ જે આપણે જે દેશમાં રહીએ છીએ અને જે ભૂતલ ઉપર છીએ એમાં ગાયોનું કેટલું મહત્ત્વ છે અને કઈ રીતે ગાય આપણા આખા જે હ્યુમન જે છે, આપણી આખી જે હ્યુમન સ્પીસીસ છે એને આગળ વધારવામાં કાર્ય કર્યું છે. એનું ખૂબ જ સારું એમને સ્પીચ આપી હતી. તો ફરીથી તાલીઓથી બધાને આપણે વધાવીએ. અને આપ સૌ વૈષ્ણવને પણ ખૂબ ખૂબ ભાગ્યશાળી છો કે અહીંયા આવવાનું મનમાં વિચાર આવ્યું. જો આવા સુંદર વિચાર છે ને આપણને ડાયરેક્ટ મનમાં આવે નહીં, કીટી પાર્ટીમાં જવાના વિચાર મનમાં આવે, બરાબર છે ભાઈબંધો. જો એમાં શું, અત્યારે તો બધા એમને કીધું કે 40 ઉપરના છે, તો 40ના ઉપરને શું ટેવ હોય એમને? કશું નહીં, કોઈ મિત્રનો ફોન આવે તો બેઠક કરે, કોઈક પાનના ગલ્લે બેઠક કરે કે કોઈક જગ્યાએ ચાય પીને, બીજું તો શું કરે. પણ જો અહીંયા આવવાનો તમારા મનમાં વિચાર આવ્યો, એ પણ રવિવારના દિવસે, જે દિવસે બધાને ખાલી ઘરે આરામ કરવો હોય છે, તો એવું માનવું કે તમે અહીંયા આવ્યા નથી પણ ઠાકુરજી અને અષ્ટસખા તમારો હાથ પકડીને તમને અહીંયા લઈને આવ્યા છે. ફરીથી આજના દિવસની વધાઈ, સર્વ વૈષ્ણવને અભિનંદન, આશીર્વાદ અને વારંવાર આવા કાર્ય થતા રહે એ જ ભાવના સાથે શ્રી ઠાકુરજીના યુગલ ચરણાવીનમાં વિનંતી કરીશ. મારા આ જે અલ્પ વ્યક્તિત્વ છે એને પ્રભુના ચરણોમાં સમર્પિત કરીને અહીંયા વિરમીશ. શ્રી વલ્લભાધીશ કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. ખૂબ સુંદર. પૂજ્ય જેને આપણે સૌ શાલ ઓઢાડી સન્માન કરીશું. બધા જ વૈષ્ણવ પોતાના સ્થાન ઉપર ઊભા થઈ ખૂબ નાની ઉંમરમાં અનેક ગામના પ્રવાસ કરી યુવા બાળકોને, યુવા આચાર્યો, બાલ આચાર્યો પુષ્ટિ ભક્તિના રંગે રંગાવવા માટે જે પ્રયત્ન કરી રહ્યા છે, શ્રી પ્રભુની, શ્રી ગોપાલલાલ પ્રભુની આપની ઉપર સવિશેષ કૃપા રહે કે જેથી વલ્લભીય વૈષ્ણવી સૃષ્ટિને આપનો લાભ મળતો રહે. એ જ મંગલકામના પરિષદ આજે શ્રી પ્રભુના ચરણોમાં કરતા આનંદિત છે. સાથે સાથે શ્રી મંગલભાઈ બાપોદરાને પણ જેઓ આવ્યા છે તો જયેશભાઈને, પૂજ્ય શાસ્ત્રીજીઓને, પૂજ્ય શાસ્ત્રીજીઓને પણ શાલ ઓઢાડી સન્માન કરશે. વિદ્વત વરણ્ય સંપ્રદાયની શોભા છે.
શ્રી પ્રભુના યુગલ ચરણારવિંદમાં એ જ વિનંતી કરું છું કે ભગવદ કૃપાએ મળેલી આપનું આ જ્ઞાન શ્રી વલ્લભ અભિમુખ થઈ વૈષ્ણવો જન સુધી પહોંચે અને દરેક વૈષ્ણવ ભગવત સન્મુખ બને, એ જ આ કાર્યક્રમની રાગ ભોગ અને શૃંગાર શ્રી વિઠ્ઠલદાસજી બાપોદરાજીના પુત્ર શ્રી મનહરભાઈ બાપોદરા કે જેમને રાગ પ્રણાલીને જીવંત રાખી છે. અનેક વૈષ્ણવો એમની પાસેથી પુષ્ટિ કીર્તન કલા શીખ્યા છે. આજે આપણું સૌભાગ્ય છે કે આપણી વચ્ચે છે. ખરેખર બે તાલીઓના ગડગડાટથી આપણે આવા તમામ વિદ્વાનોને વધાવવા જોઈએ કે આજે એ છે તો આપણને કંઈક મળી રહ્યું છે. શ્રી પ્રભુ આપની આ સેવાને અવિરત રાખે એ જ મંગલ કામના અમે શ્રી ગોવર્ધનધરના યુગલ ચરણોમાં આજના દિવસે કરીએ છીએ. તમામનો ખૂબ ખૂબ આભાર. પરિષદના તમામ પદાધિકારીઓ અને આજના આ પ્રથમ સત્ર વલ્લભાધીશ કી જય. શ્રી હરિગુરુ વૈષ્ણવનો આ માર્ગ છે અને આપણે શિડ્યુલ કરતાં 1 કલાક મોડા ચાલી રહ્યા છીએ. નટખટ કાંડોડાની લીલા છે એવું કહ્યું એમ સ્વીકારી લઈએ. બહાર ભોજન તૈયાર છે, જેટલા બને તેટલા જલ્દી, કારણ કે બીજા આચાર્યશ્રીઓ પણ પધારી ચૂક્યા છે, તો આપણે જેટલા બને એટલા જલ્દી ભોજન કરીને પાછા આવીએ એવી હું દિલથી અપેક્ષા રાખું છું. અને બીજી એક વિનંતી છે કે પરિષદને કાર્યક્રમો કરવા માટે હંમેશા મદદની જરૂર હોય છે. આપને આ કાર્યક્રમ ગમ્યો હોય તો આપની જે દિલની ઈચ્છા હોય, ફૂલની પાખડી બહાર જમા કરાવશો તો અમને આનંદ થશે. રજિસ્ટ્રેશન ફી કોઈ રાખી નથી. આપની દિલની ઈચ્છા વ્યક્ત કરશો તો અમને આનંદ થશે.